મૈથિલી ઠાકોરને 24 લાખ ચૂકવા એની સામે વાંધો નથી, પરંતુ તમે ગુજરાતના કલાકારોને અવગણના કેવી રીતના કરી શકો છો? તમે બિહારના કલાકારોને ગોળ આપો છો ને ગુજરાતના કલાકારોને ખોળ આપો છો. ગુજરાત સરકારની એક એવી નીતિ સામે આવી કે બિહારના કલાકારોને ગોળ અને ગુજરાતના કલાકારોને ખોળ એવી નીતિ સામે આવી છે. બિહારના કલાકારોને સરકારે ડબલ રકમ ચૂકવી અને ગુજરાતના કલાકારોને એનાથી અડધી અને અમુક કલાકારોને તો સાવ ઓછી રકમ ચૂકવી છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ગુજરાતના જૂનાગઢની અંદર મહાશિવરાત્રિ હોય એટલે દર વખતે શિવરાત્રિ મેળો થાય અને એની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય અને એની અંદર સ્થાનિક અને બહારના લોક કલાકારોને પણ બોલાવવામાં આવે. હવે એક ભાઈએ આરટીઆઈ કરી અને વિગત માંગી કે 2025માં અને 2026માં આ શિવરાત્રિ મેળાની અંદર કેટલો ખર્ચ થયો અને કયા કલાકારોને કેટલા રૂપિયા આપવામાં આવ્યા એની વિગત માંગવામાં આવી. તો એનો જે અહેવાલ સામે આવ્યો એ બહુ ચોંકાવનારો છે. એની અંદર 6 કલાકારો એવા છે કે જેમણે 2025 અને 2026 બંને કાર્યક્રમોની અંદર ભાગ લીધો હતો અને આ કલાકારોને 2025માં જે ચૂકવણી કરવામાં આવેલી હતી એનાથી 3 થી 20 ગણી વધારે ચૂકવણી કરવામાં આવી. સાગર કાચાને 2025માં 5,000 રૂપિયા સરકારે ચૂકવેલા, એના 2026માં 1 લાખ રૂપિયા ચૂકવણી કરવામાં આવી. રાજેશ ભટ્ટને 2025માં 3,000 રૂપિયા ચૂકવેલા, 2026માં 10,000 ચૂકવ્યા. જીતેન્દ્ર મિશનને 2025માં 5,000 રૂપિયા ચૂકવેલા, 2026માં 35,000 રૂપિયા ચૂકવેલા. નદીદ વલ્લુભાઈને 5,000 ચૂકવેલા 2025માં, 2026માં 35,000. મયુર દવેને 2025માં 10,000, 2026માં 1 લાખ અને નિરાલી લાઠીગ્રાને 1,000 રૂપિયા 2025માં ચૂકવેલા, 2026માં 10,000. 2025ની અંદર ટોટલ 7 લાખ રૂપિયાનો ખર્ચો થયેલો અને 2026માં 1 કરોડને ખર્ચો પાર થઈ ગયો. કલાકારોને પૈસા વધારે મળે એ તો બહુ સારી વાત છે, કારણ કે જ્યાં ઘડી સરકાર ખોટા ખર્ચાઓ કરતી હોય એના કરતાં કલાકારોને પ્રોત્સાહન આપવા માટે જો રૂપિયા મળે તો સારી વાત છે. હવે આની અંદર આરટીઆઈની અંદર એક એવી પણ વિગત સામે આવી કે 2026ની અંદર જ્યારે આ શિવરાત્રિ મેળાનો કાર્યક્રમ થયો ત્યારે બિહારના અલીનગર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય અને પ્રસિદ્ધ લોકગાયક મૈથિલી ઠાકુરને ગુજરાત સરકારે 2 કલાક ભજન ગાવાના 24 લાખ રૂપિયા ચૂકવી દીધા અને એની સામે ગુજરાતના બહુ જ જાણીતા લોકગાયક ગીતા રબારીને 12.5 રૂપિયાની રકમ ચૂકવી, પાર્થ ઓઝાને 12 લાખ રૂપિયા ચૂકવા અને અઘોરી મ્યુઝિક ગ્રુપ છે એને 10 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા. એટલે સવાલ એમ થાય છે કે મૈથિલી ઠાકુર એક ધારાસભ્ય છે, એમને પગાર મળે છે, એમની આ માત્ર કલા ઉપર એમનું જીવન નિર્ભર નથી કરતું અને એની સામે ગીતા રબારી જેવા કલાકારો છે કે જે મૈથિલી ઠાકુરના સમકક્ષ કહી શકાય. ગીતા રબારીને આખા ગુજરાતમાં ઇવન વિદેશમાં પણ લોકો બહુ સારી રીતે ઓળખે છે. 2020માં જ્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નમસ્તે કાર્યક્રમ થયેલો ત્યારે ગીતા રબારીએ સ્ટેજ ઉપરથી ગીત ગાયા હતા. 2022માં અમેરિકાના એટલાન્ટાની અંદર એમણે લોકોની સમક્ષ ભજન રજૂ કર્યા. એટલે ગીતા રબારી એક બહુ જ મોટું નામ છે. તો ગીતા રબારી જેવા તો અનેક કલાકારો છે. તો ગુજરાત સરકારને બિહારના આ કલાકારને વધારે રકમ ચૂકવી એવો કલાકારોની અંદર કચવાટ પેદા થઈ રહ્યો છે કે ભાઈ તમે મૈથિલી ઠાકોરને 24 લાખ ચૂકવા એની સામે વાંધો નથી, પરંતુ તમે ગુજરાતના કલાકારોને અવગણના કેવી રીતના કરી શકો છો? તમે બિહારના કલાકારોને ગોળ આપો છો ને ગુજરાતના કલાકારોને ખોળ આપો છો. આ પણ સારા લેવલના કલાકારો છે.
તો એમને પણ તમે 24 લાખ આપો, જો તમારે આપવા જ છે તો. ગીતા રબારીનું નામ વર્લ્ડ લેવલે છે. મૈથિલી ઠાકુર નો ડાઉટ બહુ જ સારા કલાકાર છે અને બહુ સારા ભજન અને લોકગીતો બહુ સારી રીતના ગાય છે, બહુ જ ફેમસ છે. પરંતુ એને કારણે ગુજરાતના કલાકારોની આવી રીતના અવગણના કરવી એ યોગ્ય નથી. ગુજરાતના જે કલાકારો છે, ધારો કે ગીતા રબારી છે, તો એની જે આવકનો સોર્સ છે એ એની કલાનું માધ્યમ જ છે. જ્યારે મૈથિલી ઠાકુર તો પોતે ધારાસભ્ય છે અને પગાર પણ મેળવે છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહેશું. આભાર.